મહિલાઓને પણ જ્યારે પોતાની ખેતરની અંદર જબરજસ્તી થાંભલા એની પરમિશન વગર એને વળતર આપ્યા વગર તમે તાનાશાહીથી ખેડૂતોના ખેતરમાં થાંભલા નાખવાની કોશિશ કરો છો, એના વિરુદ્ધમાં આજે સમર્થનમાં અમે બધા જ આવ્યા છીએ અને ખેડૂતો આવ્યા છે ને સાથે સાથે મુદ્દાઓ એ છે કે તમે બજાર ભાવ કરતા 4 ગણી કિંમત ખેડૂતોને આપો. સાથે સાથે એવું ન કરી શકો તો દર મહિને પર મંથે તમે કોઈ પણ જગ્યાએ તમારા થાંભલા નાખો છો કે આપણે આખા ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ એના ભાડા પર લઈએ છીએ તો એનું ભાડું ચૂકવીએ છીએ. તો એનું અમે એ માંગ કરી છે કે દર મહિને 50,000 ભાડું આપો અથવા તો 2 કરોડ રૂપિયા આપો. તમે કંઈ નથી કરી શકતા તો એ ખેડૂતોની પરમિશન વગર તમે એના ખેતરમાં થાંભલા કેવી રીતે નાખી શકો? ખેડૂતોની વ્યથા એટલી પરિસ્થિતિ એમની ખરાબ છે. એક બાજુ સરકારનો માર છે, એક બાજુ કુદરતનો માર છે અને પેલા ખોરાની એમની કંપનીઓ જેનો ફાયદો બીજા રાજ્યોને મળવાનો છે. તો ગુજરાતના ખેડૂતોને શા માટે તમે આવી રીતે હેરાન પરેશાન કરો છો? ખેડૂતો આંદોલન કરવા માટે રોડ રસ્તા ઉપર ઉતરી ગયા છે. તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદના શાંતિપુરા સર્કલની આસપાસના આ દ્રશ્યો છે કે જ્યાં વહેલી સવારથી જ ખેડૂતો અહીંયા પહોંચી ગયા હતા અને સરકારનો વિરોધ કરી રહ્યા છે. મહત્વની વાત કરવામાં આવે તો તમે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, ખેડૂતો જય જવાન જય કિસાનના પોસ્ટર સાથે તેઓ અહીંયા આવ્યા છે, વિરોધ કરી રહ્યા છે. ગાંધીનગર જઈને સરકારને આવેદનપત્ર પણ આપશે. સરકાર પાસે જે માંગ છે તે માંગ પૂરી કરવાની પણ વાત અત્યારે હાલમાં ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. જે રીતની માંગ છે ત્યારે જે વીજ પોલ છે, પોષણને કે જે ખેડૂતોને જે પોષણયુક્ત જે ભાવ મળવા જોઈએ તે ભાવ મળતા નથી. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈને અત્યારે ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલા સાથે આપણે ખાસ વાતચીત કરીશું. ભરતજી, જે અત્યારે વિરોધ છે, કયા મુદ્દાને ધ્યાનમાં લઈને અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે? આજે સમગ્ર ગુજરાતના ખેડૂતો જે ખેડૂતોની જમીનમાં બળજબરીપૂર્વક વીજ પોલ નાખી રહ્યા છે એનો સંપૂર્ણપણે વિરોધ છે. બીજું કે ખેડૂતોના દેવા નાબૂદી કરે, ખેડૂતોને ઉત્પાદનના પૂરા ભાવ આપે અને જે ખેડૂતોની મૂળ સમસ્યાનો ઉકેલ લાવવા માટે યોગ્ય કાયમી નીતિ લાવે. વીજ પોલ કંપની ખેડૂતોની મંજૂરી વગર જે વીજ પોલ નાખી રહ્યું છે એની સામે સરકાર ચૂપ છે, એનો સૌથી મોટો વિરોધ છે. ખેડૂતોને વીજ પોલ દીઠ 2 કરોડ રૂપિયા રોકડા આપે અને જે ઉપરથી વાયર જાય છે એનું બજાર કિંમતનું 6 ગણું વળતર આપે. એટલું પૂરતું નથી. બીજા રાજ્યોમાં ખેડૂતોના દેવા નાબૂદ થયા છે, ગુજરાતમાં કોઈ ખેડૂતોના દેવા નાબૂદ થતા નથી. ખેડૂતોને સ્વામિનાથન કમિશનની ભલામણ ભાવ હોય ભાવ મળતા નથી અને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનું હજી વળતર નથી મળ્યું. એ તમામ મુદ્દાને લઈને આજે સમગ્ર ગુજરાતના ખેડૂતો રોડ ઉપર આવી રહ્યા છે અને ખેડૂતોની વ્યાજ તમે કીધું કે ખેડૂતો રોડ ઉપર આવી રહ્યા છે, 27ની તૈયારી કરી. અમે કૃષિ નીતિ નહીં તો મત નહીં. ખેડૂત વિરોધી આર્થિક નીતિ ચાલુ રાખશે તો સરકારને ખેડૂતો 2027માં કહે છે જય ભવાની સરકાર જવાની. શકાય કે અહીંયા વિરોધ છે, સરકારને પણ એક ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો ખેડૂત બાબતે કંઈ પણ વિચારશે નહીં, ખેડૂતોનું કલ્યાણ થશે નહીં, ખેડૂતોની કલ્યાણકારી યોજનાનો અમલ થશે નહીં. આ ઉપરાંત જે વીજ પોલની જે અત્યારે જે મહત્વની સમસ્યા છે, પોષણયુક્ત ભાવની જે વાત છે તે ખેડૂતોને મળશે નહીં તો 2027માં પણ મતથી ખેડૂતો તાકાત બતાવશે. કેમેરામેન આશિષ જોડિયા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.